રેકોર્ડ ધ ક્લાઉડ. ઓકે, તમે દાખલો ગણો ત્યાં સુધીમાં હું બોલી જાઉં એટલે રેકોર્ડિંગ થઈ જશે આગળનું. મારા ભૂલકાઓ, તંત્ર એ દ્વારા 250 જૂલ ઉષ્માનું શોષણ કરે છે. 50 જૂલ તંત્ર દ્વારા કાર્ય થાય છે. આ તંત્ર 100 જૂલ ઉષ્મા મુક્ત કરે તો કાર્ય કેટલું? મતલબ તંત્રની અંદર આપણે ભણ્યા બેટા કે આંતરિક ઉર્જાનો જથ્થો ડેલ્ટા ઈ અચળ રહેશે. ક્લિયર? એટલે Q1 માઇનસ W1 ઇઝ ઇક્વલ ટુ Q2 માઇનસ W2 કર્યું બેટા. એના આધારે આપણને કાર્ય મળ્યું. ચલો, આવું તો રિવિઝન થઈ જશે ને. આ રેકોર્ડિંગ કર્યું બેટા. આપણો દાખલો આ છે. अरे वाह दिशा बेटा, 123 आया. 1/2 3 PV. ओके, हाँ 3 PV आया. हाँ, એક દુતિયાંશ પાયો ગુણ્યા વેદ. એક દુતિયાંશ પાયો. પાયો કેટલો? આટલો પાયો. પાયો પાયો 3V માંથી V જાય તો 2V. અરે આટલો કેટલો? આ તો 4P માંથી P જાય તો 3P. અરે બગડો બગડો ઉડી ગયો. ચલો 3 PV પ્લસ લઉં કે માઇનસ? गिव मी आंसर, प्लस या माइनस? अबे बच्चा पार्टी, प्लस या माइनस? સર સમઘડી દિશા જો આમ ફરે છે, એ થી બી આમ ચાલીએ છીએ, બોલે તો સમઘડી. સમઘડી પ્લસ 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 પ્લસ. ટેક અ સ્ક્રીનશોટ. રાઈટ? મજા આવી ગઈ હર્ષ પરમાર. શું તારું બાકી પ્રોફાઇલ પિક્ચર રાખીશ તે? ચલો, હવે આની અંદર શું કરવું? આમ આપ્યું હોય આ V, આ 3V, આ P, આ 4P, આવું આપ્યું હોય અને પ્રક્રિયા અહીંથી આપણે ABCD અને ચાલવાનું છે આમ. આવું વર્તુળ આપ્યું હોય તો શું કરવું? ચલો, અરે મજા જ આયા કરશે બેટા. તમને મજા આવે, મને મજા આવે. આમાં ક્ષેત્રફળ શું લેવાનું? મારે તમને હું પૂછવું બેટા? પાય r સ્ક્વેર લેવાનો ને? હે? તો અહીંયા ત્રિજ્યા કેટલી લેવાની? આ ત્રિજ્યા ગણવી, આ ત્રિજ્યા. જો અહીંયા બે ત્રિજ્યા સરખી હોત તો કોઈ ચિંતા નથી, પણ ત્રિજ્યા સરખી નથી એટલે બેટા જો આ રીતે લેવાનું. પાઈ, એક r1 ને એક r2. હવે આ ત્રિજ્યા કઈ રીતે લેવાની? આની ત્રિજ્યા તો કે આટલો આ વ્યાસ થયો. જુઓ, આ વ્યાસ થયો બેટા, એટલે BD/2. રાઈટ? હવે બીજો કલર આ દોરું, આ બીજો, એટલે CA/2. રાઈટ? એટલે મારા ભૂલકાઓ પાઈ હું આમ લખી નાખું, V2 માઇનસ V1/2 અને P2 માઇનસ P1/2. રાઈટ? પાઈ 3V માઇનસ V by 2. તો ક્ષેત્રફળ મળવા જઈ રહ્યું છે પાઈ 3 minus V 2V by V. It's a V. 4P minus P. It's a 3P/2. 3/2 pi PV. સમઘડી આવી સમઘડી. સમઘડી આવી સમઘડી. ABCDA સમઘડી. હા, it's a plus. Okay, it's a plus.
ઓકે ભૂલકા પાર્ટી સ્ક્રીનશોટ લઈ લીધો હશે, આઈ હોપ. ઓકે, ચલો હવે બેટા હું તમને જે કરાવવા જઈ રહ્યો છું એ બધી પ્રક્રિયાઓ છે. વન બાય વન એક 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 પ્રક્રિયાઓ ભણવાની છે બેટા. એમાં ફર્સ્ટ પહેલી પ્રક્રિયાઓ આપણે એ પહેલા હું તમને એક વસ્તુ કરાવડાવી દઉં. એ પહેલા એક કન્સેપ્ટ બાકી છે, રાઈટ. W ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન P dV. ક્લિયર? આ કન્સેપ્ટ એક બાકી છે. માય ભૂલકા પાર્ટી ઘણી બધી વખત આના MCQ આ રીતે પૂછાય, એટલે આપણે સમજવાનું. ધારો કે PV ઇઝ ઇક્વલ ટુ મ્યુ RT, તમે જાણો છો ને. તો હું એમ કહું દબાણ અચળ છે, કદ બદલાય છે, તો તાપમાન પણ બદલાશે. આ કન્સેપ્ટ ક્લિયર થયો? આ મેં લખ્યું એ સમજાયું? દબાણ અચળ રાખ્યું છે મેં, તાપમાન એટલે કદ બદલાય, તાપમાન તો બદલાવાનું જ છે. હા કે ના? વેરી ગુડ. બસ માથું પડી જશે બેટા. આયુષ જોજે. W ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન P dV, તો બેટા મ્યુ R dt થશે. મ્યુ R કોમન નીકળો, સંકલનમાં dt. મતલબ કાર્યનું સૂત્ર આવું પણ બને. ક્યાંક કામ લાગે? ટેક અ સ્ક્રીનશોટ. અચ્છા વાલા. ચલો હજુ એક નેક્સ્ટ કન્સેપ્ટ આપું છું, ધ્યાન આપજો. ઘણી બધી વખત તમને આ જ કાર્ય કઈ ઘણી બધી રીતે પૂછે. ધારો કે તમને આમ કે PV રેસ ટુ 2/3 બરાબર અચળ, આવી એક પ્રક્રિયા છે, એના માટે કાર્ય શોધો. તો આપણી જોડે તો આવો પ્રશ્ન છે, ઇન્ટિગ્રેશન P dV. તો તમારે શું કરવાનું ખબર? જો PV રેસ ટુ 2/3 બરાબર C, તો P બરાબર C ના છેદમાં 2/3 થયું. તો તમારા સૂત્રમાં સંકલનમાં P ની જગ્યા પર C બહાર નીકળે, અચળ છે. એક ઘાત વધે, વધેલી ઘાત છેદમાં આવે. સંકલનનો નિયમ તમે જાણો છો. ત્રણ એકા 3 માંથી આ 1/3 વધે, તો છેદમાં 1/3. તગડો ગુણાકારમાં જાય, 3C V ની 1/3 ઘાત. સમજાયું બેટા? હા કે ના? સમજાયું બેટા? હા કે ના? તો જો મને ખબર નથી ક્યાંથી કઈ જગ્યાએથી પ્રશ્ન પૂછાશે, નથી તમને ખબર, પણ કોઈ કન્સેપ્ટને કઈ રીતે આપણે કન્વર્ટ કરવો એ સમજી જાઓ બેટા. ક્લિયર? ટેક અ સ્ક્રીનશોટ બેટા. આ બધું લખજો તમારી નોટ્સમાં, અને એની જો નોટ્સ બનેલી પછી જો રેડી હોય ને તો શું આયા કરે? મજા જ આયા કરે બેટા. ક્લિયર? ચલો હજુ એક પ્રશ્ન કહું છું. હવે તમારે દબાણ અરે કદ અને તાપમાન આપેલું છે. જો VT/1/2 બરાબર અચળ. હવે આપણી જોડે તો સૂત્ર શું છે? સંકલનમાં P dV, અને આદર્શ વાયુ માટે કીધું હોય. આવો પ્રશ્ન પૂછ્યો હોય તો આપણે સૌથી પહેલા તો P ને કન્વર્ટ કરવા પડશે. તો આપણે ક્યાંથી કન્વર્ટ કરશું આમાં? તો કે જો આવું કરવાનું, PV બરાબર મ્યુ RT. તો P બરાબર મ્યુ RT બાય V. રાઈટ? હવે V ની કિંમત આપણને ખબર છે, શું છે બેટા? તો કે V ને સૂત્રનો કરતા બનાવો, C ના છેદમાં, અહીંયાથી મેં V ને સૂત્રનો કરતા બનાવ્યો, તો C ના છેદમાં T/1/2. તો ઓમ સેટ બેટા મ્યુ RT બાય C, T ની ઉપર 1 નીચે 1/2, આખામાંથી અડધું જાય તો અડધું વધે, માઇનસ અડધું. એટલે P ની જગ્યા પર બેટા મૂકશું મ્યુ R T ની -1/2 અને C. હવે dV ને T માં કઈ રીતે કન્વર્ટ કરવા? તો જો ધ્યાન આપજો. V બરાબર C ના છેદમાં T/1/2. તો તમે આને આમ પણ લખી શકો, અને આમ પણ લખી શકો. C T ની -1/2 આમ પણ લખી શકો. તો હું આને આવું કરું છું, dV બાય dt.
तो C अचल तापमाननी सापेक्षे विकलन करूं છું तो -1/2 घात આગળ આવે 1 घात ઓછી થાય આખામાંથી અડધું જાય તો બેટા અડધું વધે ના દોઢું વધે ને અડધું આખું દોઢું राइट तो dv बराबर dv ने सूत्रનો કરતા બનાવો -c/2 t ની -2/3 dt तो मारा भूलकाओ अहींया मारे हवे शुं लखवू पड़शे -c/2 ओहो बहु घाटू थई गयुं ने शुं लखशुं -c/2 t⁻⁻2/3 इंटू dt आ सीसी उड़ी गया जोई लो राइट म्यू आर बाहर निकलशे बगड़ो भी बाहर निकलशे माइनस भी बाहर निकलशे टी नी -1/2 અને -2/3 dt तो म्यू आर बाय 2 3 एका 3 ने 2 5 અને 2 ને 2 4 3 ने 7 7 ના છેદમાં 6 भूल चूक लेवी देवी बेटा हो भूल चूक लेवी देवी 1 घात વધે વધેલી ઘાત છેદમાં આવે बेटा हूँ तमने मेथड थी समझाऊँ छू मेथड ने बेटा पकड़जो बस मेथड ने पकड़जो माई भूलका पार्टी मेथड ने पकड़जो क्लियर दाखलो तो गणाया करशे दाखला में कई नहीं होतुं बेटा दाखलो गणाया करे ओके चलो आनो स्क्रीनशॉट लई लेजो क्यारेक समझाशे बेटा आ बधा दाखलाओ क्यारेक तमे कोई नवी बुक सोल्व करता हशो ने त्यारे तमने बेटा लाइट थशे ओके -2/3 नहीं 3/2 छे हाँ अहींया 3/2 आवे अहींया 3/2 आवे राइट तो अहींया 3/2 आवे तो बगड़ बगड़ चौगड़ माइनस चौगड़ बाय बगड़ बगड़ आवशे बगड़ बगड़ तो बेटा अहींया बगड़मां अहींया आटલું કાઢી નાખીએ આ બી કાઢી નાખીએ જો આ બધું બગડી ગયું જો राइट जो -1/2 -3/2 तो मतलब -4/2 मतलब -2 -2 में 1 વધારો -1 ના છેદમાં -1 माइनस आगळ आयो प्लस थयो म्यू आर बाय 2 इंटू टी रेडी आवु आयो चलो ये तो बेटा रीत थी बधु खबर पड़ी जशे एमां कोई वस्तु अघरी नथी पण मारे कहेवानो मीनिंग शुं छे बेटा के आ दाखलानी अंदर तमे आवुं पण सूत्र बनावी शको छो आनुं घणी बधी वखत आवो संबंध आप्यो छे तमने तो तमारे एने कार्यमां रूपांतर कई रीते करवो तो पी ने सूत्रनो करता बनाव वी बनी गयुं એટલે वी वाळुं समीकरण आई गयुं એટલે माथाकूट ज नथी डीवी અને वी संकलन करवानुं सहेલું पण आनी अंदर આપણે જોયું तो के જ્યારે पी ने મૂકો તો टी આવે છે तो टी નો અને डीवी નો સંબંધ પાછો અહીંયા મેળવવો પડશે અને પછી મૂકવું પડશે આવા દાખલાઓ છે ને બેટા જેડબલઈ માં વધારે પૂછાય કેમાં જેડબલઈ ની અંદર વધારે પૂછાય ક્લિયર વેરી ગુડ શું કરે છે રાજ પેલો જયલો શું કરે છે પાછળ હે શું કરે છે ચલો ધ્યાન આપજો બેટા મારો જૂનો સ્ટુડન્ટ છે એટલે બેટા તુકારે બોલાવે ને તમે તો બધા નવા નવા ને હે ને હા ખીચડી પચી ગઈ છે હવે ક્યાંથી નવા બેટા અમારે સર ઓનલાઈન ખીચડી પરછાણી આ વખતે પચી ગઈ ઓનલાઈન જ અમારી ને ચલો વેરી ગુડ હવે મારા ભૂલકાઓ अलग अलग પ્રક્રિયાઓ સ્ટાર્ટ કરી એમાં સૌથી પહેલી પ્રક્રિયા છે સમકદ પ્રક્રિયા તમે ભણ્યા છો આ પ્રક્રિયા અને ઇંગ્લિશમાં શું કહેવાય ખબર આઇસોક્રોમિક સમકદ એટલે શું કોઈ કહેશો સમકદ એટલે શું કોઈ કહેશો બેટા સમકદ એટલે શું કદ અચળ खद अचल पकड़ी लीधु बेटा बस बेटा कद अचल होय तो दबाण तापमान समप्रमाण में के व्यस्त प्रमाण में अनम्यूट थईने बोली शकशो समप्रमाण में या व्यस्त प्रमाण में समप्रमाण में राइट याद करो वो दिन हम लोग क्या पढ़ते थे बेटा उस टाइम पे पीटी डायग्राम हो तो समप्रमाण आवे पण पीवी डायग्राम हो तो केवो आवे कद अचल
इसको बोलते कद अचल। ये कद अचल है, दबाण बढ़ रहा है, कद अचल है। देखो આવું મેં તમને ભણાવ્યું હતું બેટા, ગેલ્યુસેકનો નિયમ। એટલે મારા ભૂલકાઓ મને કોઈ કહેશો આનું કાર્ય કેટલું થાય? પીવી અહીંથી કાર્ય મળે, અહીંથી કાર્ય મળે, કેટલું કાર્ય થાય? કાર્ય એટલે ક્ષેત્રફળ, કેટલું દેખાય ક્ષેત્રફળ તમને? લખો ફટાફટ। વેરી ગુડ જીત, વેરી ગુડ દિશા, ધવલ વેરી ગુડ। કેટલું ક્ષેત્રફળ દેખાય છે? પીવી નું ઘેરાયેલું ક્ષેત્રફળ। અલા ઝીરો, કાર્ય ઝીરો। સમકદ પ્રક્રિયાની અંદર કાર્ય ઝીરો હોય, યસ યા નો બેટા? સમકદ પ્રક્રિયાની અંદર કાર્ય ઝીરો હોય, યસ યા નો બેટા? વેરી ગુડ। હોય બેટા હોય। સર એવું તો થોડું થોડું હોય ને, આ હોય તમે કહેતા હોય એટલે હોય, બાકી ખબર નહીં હોય કે ના હોય। હે માય ભૂલકા પાર્ટી। બીજું જો સૂત્રમાં કિંમત મૂકો, કદ અચળ તો કદમાં થતો ફેરફાર, તો બેટા W બરાબર ઇન્ટિગ્રેશન P dV, dV ઝીરો તો કાર્ય ઝીરો। राइट या नॉट राइट? माय बुल्का पार्टी, थर्मोडायनेमिक्स का प्रथम नियम क्या था? Q माइनस डब्ल्यू इज इक्वल टू डेल्टा ई। अबे बच्चे लोग, Q और डेल्टा ई सेम होगा। क्यों सेम होगा? अरे यार सर, म्यू सी डेल्टा टी, इसका फॉर्मूला क्या है? म्यू सीवी डेल्टा टी। बट आ प्रक्रिया अचल कदे छे એટલે મારે અહીંયા સીવી લગાડવો પડે કે ના લગાડવો પડે? વૈશાલી સમજમાં આવ્યો બેટા? હા કે ના? અરે વાહ વાહ વાહ। ક્લિયર? એટલે Q બરાબર ડેલ્ટા E હોય કઈ પ્રક્રિયામાં? સમકદ પ્રક્રિયામાં। જો આ કન્સેપ્ટ થયો ને, આવું તૈયાર કરવું પડે, આવું તમારા માઇન્ડમાં આવવું પડે, અને આવે ને તો મજા જ આયા કરે બેટા। શું આયા કરે દિશા બારોટ બેટા? મજા જ આયા કરે। ક્લિયર? W ઝીરો એ તો કર્યા બેટા, W તો ઝીરો થયા ને, એટલે તો Q બરાબર ડેલ્ટા E લખ્યું બેટા મેં, અને આમ બી ઇક્વલ થયું જુઓ। ઓકે ચલો ટેક અ સ્ક્રીનશોટ। જ્યાં બધું નાનું નાનું તૈયાર કરજો, એક એક MCQ પૂછાશે કે સમકદ પ્રક્રિયા માટે શું હોય? 4 ઓપ્શન આવશે આવા। સમકદ પ્રક્રિયાનું કાર્ય શું હોય? સમકદ પ્રક્રિયામાં ગ્રાફ શું હોય? હોય સર હોય, અમને ખબર હોય સર, તમને ન ખબર હોય? હોય। ABCD આવે ને ત્યારે સર અમારે હોય, એ કાં તો એ હોય, કાં તો બી હોય, કાં તો જય માતાજી। એ જી આવ્યો સર એટલે એ હોય જ, માતાજીનું નામ લઈએ તો આવે જ। હા સાચી વાત છે બેટા। માતાજી પણ બેટા એવું જ કે કર્મ કરો તો ફળ મળે, ડુઈંગ વર્ક ગેટિંગ ફ્રૂટ। હા જોયું, આપણને ઇંગ્લિશ આવડે છે, તમે ના બોલતા કોઈ જગ્યાએ આવું ગાંડા ગણશે હે બેટા। હા રાઈટ। હવે સમદાબી પ્રક્રિયા, સમદાબી આઇસોબારિક, આનો ઇંગ્લિશ શું છે બેટા? આઇસોબારિક। માય ભૂલકા પાર્ટી, આઇસોબારિક તો એનો મીનિંગ શું થયો કે દબાણ સમાન હોય ત્યારે કદ તાપમાનના સમપ્રમાણમાં। ચાર્લ્સનો નિયમ જે હોય આપણે વૈજ્ઞાનિક યાદ નથી રાખવો, બસ V વર્સિસ T નો ડાયાગ્રામ આવો આવશે, બટ P વર્સિસ V નો ડાયાગ્રામ કેવો આવે? આવો આવે જો, દબાણ અચળ। તો આના વડે ક્ષેત્રફળ ઘેરાય? હા સર ઘેરાય, આટલું ઘેરાય જો। ક્લિયર? આ કદ પ્રારંભ અહીંથી આટલું, અહીંથી સ્ટાર્ટ કરો, અહીંથી સ્ટાર્ટ કરો ને અહીંથી સ્ટાર્ટ કરું તો આ P એ તો અચળ છે, આ V1 અને આ V2, તો કેટલું કાર્ય મળે ખબર? ક્ષેત્રફળ તો કે V2 માઇનસ V1, આ થયું ને લંબપોળાઈ VP એટલે PV2 માઇનસ PV1।
એટલે બેટા પીવી એટલે મ્યુઆરટી થાય, ખબર? પીવી એટલે મ્યુઆરટી થાય. તો પીવી ટુ મ્યુઆરટી ટુ, પીવી ટુ મ્યુઆરટી ટુ માઇનસ મ્યુઆરટી વન. તો મ્યુઆર ટી2 માઇનસ ટી1. હરી તારા નામ છે 1000. આ નામે પણ આ સૂત્ર મેળવાય કઈ રીતે? સંકલનમાં પીડીવી કદ v1 થી v2 થાય છે. મારા ભૂલકાઓ દબાણ અચળ છે એટલે દબાણ બહાર નીકળે એટલે સંકલનમાં 1 ડીવી આવ્યું. 1 નું સંકલન થશે v. તમને બધાને ખબર છે v1 થી v2. તો p v2 માઇનસ v1 આવી ગયું ને બેટા? p2 minus v1 mu r t2 minus t1, mu r t2 minus t1. oh t2 minus t1 હા કે ના બેટા? અબે ઉભો રે, સ્ક્રીનશોટ ના લેતો, બહાર લીધો છે બરોબર હે? હા હજુ q બેટા q શું બનશે? આ તો w મળ્યો આપણને, w મળ્યો, આ બધા w મળ્યા, w. ક્યુ બેટા મ્યુ સીપી ડેલ્ટા ટી, અને ડેલ્ટા ઈ નું સૂત્ર શું થશે બેટા? મ્યુ, આ તો સીવી જ થશે અહીંયા, મ્યુ સીવી, એટલે ડબલ્યુ પણ મળ્યો, ક્યુ પણ મળ્યો, અને ડેલ્ટા ઈ મળ્યો, અને ત્યારબાદ બેટા આ સૂત્ર આવે. ઓકે, ધીસ ઇઝ ધ સમદાબી. લીખો બેટા, લીખો સમદાબી, લીખો. લીખો, ક્યાં લીખો? આવો એક દિવસ રાખીએ ને આપણે, હું અહીંયા સ્ક્રીન પર આમ ચોંટાડી રાખું, તમે શાંતિથી ચોપડો બનાવો. કારણ કે બોલો હું તમને કહું 30% સ્ટુડન્ટ પણ પોતાનો ચોપડો વ્યવસ્થિત નથી બનાવતા. મને વિશ્વાસ છે અને તમે મારો વિશ્વાસ ક્યારેય ના તોડો. બોલો, કારણ કે તમે વિશ્વાસઘાતી જ નથી ને. આવો વિશ્વાસ તોડાય સર? આવો વિશ્વાસ તોડાય બેટા? તમે વિશ્વાસઘાતી છો? ના સર અમે નથી. તો બસ મારો વિશ્વાસ શું છે? તમે ચોપડો બનાવતા નથી. એને ક્રિશ મને કે બેટા કાલ સુધીનું તૈયાર છે? યસ યા નો? અનમ્યુટ થઈને કે બેટા, ઉભો રહે, અનમ્યુટ થઈને કહેજે બેટા, દિલથી કહેજે બેટા, ખોટું ના લગાડતો બેટા. હા બોલતો બેટા ક્રિશ, તૈયાર છે કે નથી તૈયાર? હા તૈયાર છે. કાલ સુધીનો બેટા રોજનું કામ રોજે કરો. થોડું કાલનું લખવાનું બાકી છે. રોજનું કામ રોજે કરો. ધીસ ઇઝ ધ મોટો ઓફ સાયન્સ. કે કેમિસ્ટ્રી બેટા એક સેકન્ડ તમે લીધો છે કે કોઈ સેકન્ડમાં તમને સમય જ ના મળ્યો હોય મારા વાલા? સલાવ કેમિસ્ટ્રી ટેસ્ટ હતો 7 થી 8 હતો, 8 થી 12 રાતના શું કર્યું? ખાધા જ કર્યું હે મારા ભૂલકાઓ? મને રા રમાડો, ભલે તમે મારા કરતા ફટાકડા વધારે ફોડ્યા, પણ દિવાળી તો મેં જ વધારે જોઈ છે ને બેટા. હે હું 33 નો અને તમે હોળના બેટા, ડબલ ફરક છે આપણા બે વચ્ચે. હે મારા વાલા, આમ થોડું હેડે. જો ઓનલાઈન એજ્યુકેશન ઇટ્સ કોલ્ડ સેલ્ફ વર્ક. જે વિદ્યાર્થીઓ સેલ્ફ કામ કરતા હશે રહેશે, બાકી તો ઘણા એલસી લઈ લેશે બેટા. આમાં હું જાણું છું આમાં શું હાલત થવાની તમારી. પણ એકવાર રોજનું કામ રોજે કરતા થઈ ગયા ને બેટા, જિંદગીમાં યાદ રાખો, સાયન્સમાં કોઈથી ફેલ ના થાવ. પહેલો તો પાસ તો થવું પડે ને સાયન્સમાં, ફર્સ્ટ પ્રાયોરિટી એ છે. અને એ રોજનું કામ રોજે કરેલું હોય ને, જો થોડુંક રીડિંગ કરીને રાખો ને, જખ મારીને ચાલો 80% આવે છે. 80% આવે જ. પછી તમારે ના જોઈતા હોય તો ના આવે. ને તમારે નથી જોઈતા તો ના આવે. ઓબ્વિયસલી બેટા નિયમ છે, સંસારનો નિયમ છે. ચલો સંસારના નિયમમાં આપણે આગળ વધીએ. સ્ક્રીનશોટ લઈ લીધો ને બેટા? હજુ આપી ના લખતા, એટલે 2 દિવસ પછી હું અનનોન વસ્તુ સર, આવું તો હળું, આ તો એલિયનની લેંગ્વેજ લાગે છે. આ લેંગ્વેજ તો એલિયનની લાગે છે. આવું કઈ થોડું હોય. અમે તો ગુજરાતી ભણી, સમદાબી પ્રક્રિયા ખબર પડે. હે થાય બેટા, થાય, બધું થાય યાર. સંસાર છે, સુખ દુઃખ તો આયા કરે. સમતાપી પ્રક્રિયા, ઇંગ્લિશમાં કહીએ તો આઇસોથર્મલ.
મારા ભૂલકાઓ એક વસ્તુ મને કહો કે સમતાપી પ્રક્રિયા એટલે શું? તો કે સર તાપમાન અચળ, સર કદ દબાણ કદના વ્યસ્ત પ્રમાણમાં, સર પીવી બરાબર અચળ, સર P1 V1 બરાબર P2 V2, સર આ બધું સર થઈ ગયું હતું. સર ગ્રાફ, સર ગ્રાફ કેવો, સર ગ્રાફ આવો, સર રેડી. આ બધી સમતાપી પ્રક્રિયા, રાઈટ. હવે મારા ભૂલકાઓ મને એક વસ્તુ કહો કે આની અંદર Q0 થશે, W0 થશે, ડેલ્ટા E 0 થશે, ત્રણમાંથી કઈ વસ્તુ 0 થશે? તાપમાન અચળ છે. તાપમાન સાથે કયો સંબંધ ધરાવે છે? નિધિબેન બોલી રહ્યા છે Q, પાંડવ કૃષ્ણાબેન બોલી રહ્યા છે W, બિનલબેન બોલી રહ્યા, મતલબ ગર્લ્સને જ આન્સર આપવાનો છે એવું લાગે છે. આમાં આ પ્રશ્ન ગર્લ્સ માટે સ્પેસિફાઈ કરવામાં આવેલો છે. W0 લલ્લાઓ, W0 બુદ્ધિના બળદિયાઓ, W માં સંકલનમાં P dV, દબાણ પણ બદલાય, કદ પણ બદલાય, ક્યાંથી W0 થાય? ભાગ્યશ્રીઓ ક્યાંથી જાય? હે મહાન વિભૂતિઓ, W0 નહીં થાય મારા ભૂલકાઓ, ડેલ્ટા E 0 થશે. કઈ રીતે? કારણ કે ઉર્જા તાપમાનના સમપ્રમાણમાં હોય. જો તાપમાન બદલાય તો અને તો જ આંતરિક ઉર્જા બદલાય. કારણ કે અહીંયા તાપમાન અચળ છે એટલે તાપમાનમાં થતો ફેરફાર 0. આથી ડેલ્ટા E નું જે સૂત્ર છે ને, મ્યુ સીવી ડેલ્ટા ટી. માય ભૂલકા પાર્ટી, ડેલ્ટા E 0 હોય તો Q માઇનસ W પણ 0. એટલે આ કે ના, મોઢા હલાવો ખાલી, આ કે ના. તો બેટા Q બરાબર W થાય કે ના થાય? એ માય બચ્ચા પાર્ટી થાય કે ના થાય? થાય. Q અને W સરખા બેટા. અહીંયા ડેલ્ટા E 0, ધેટ મીન્સ Q અને W સરખા. આ બધા કન્સેપ્ટ છે. હે બેટા ક્લિયર? ચલો ટેક અ સ્ક્રીનશોટ. હજુ Q અને W કેટલા? કારણ કે તમે Q બરાબર મ્યુસી ડેલ્ટા ટી લેવા જશો તો 0 થઈ જશે, પણ એ વસ્તુ નહીં આવે. અહીંયા થોડું અચળ દબાણ અચળ કદ છે. જો આ સૂત્ર ક્યારે યુઝ કરવાના? અચળ દબાણ અને અચળ કદે મ્યુ Q ના સૂત્ર. અહીંયા તો તાપમાન છે બેટા, એટલે આ સૂત્ર ઉપયોગમાં નહીં આવે Q નું. તો જો કઈ રીતે હું તમને સમજાવું છું હમણાં. ચલો મારા ભૂલકાઓ મજા આવશે. જોજો W બરાબર ઇન્ટિગ્રેશન P dV. અહીંયા મેં એવું લખ્યું કે PV બરાબર અચળ, તો P બરાબર અચળના છેદમાં V. આવું આપણે ભણ્યા હતા, રાઈટ? એ લલ્લાઓ C બહાર નીકળો. હે લલ્લાઓ, કદ ધારો કે એનું V1 થી V2 થાય છે. મારા લલ્લાઓ 1/V નું જયશ્રી બેટા શું આવે સંકલન? શું આવે સંકલન બેટા? રાવલ, હે બારિયા, સુહાર્ષ, મિહિર બેટા શું આવે? 1/V નું સંકલન બોલો. જે બોલે એને ચોકલેટ ગિફ્ટ. V નું સંકલન શું આવે? પટેલજીત તું જે બોલ્યો ને એ વિકલન બોલ્યો. કોઈનું સંકલન 1/x થાય, કોઈનું વિકલન 1/x થાય ખરું? એવું યાદ કરો. કોઈનું વિકલન 1/x થાય ખરું? કોઈકનું થાય છે. તમારા પાસે બેઝિક મેથ્સની નોટ પડી હોય તો જુઓ. 2 મિનિટનો ટાઈમ આપો બેટા. ઓમ પટેલ પરફેક્ટ આન્સર બેટા. ચોકલેટ મળી તને ગિફ્ટ. શું કરવાનું? તારે બાજુમાં દુકાન હોય ત્યાંથી એક ચોકલેટ લઈ લેવાની બેટા. હો 5 રૂપિયા મારે તને શું દેવા યાર બેટા? આવો સંબંધ આપણે હારો હોય ને યાર. 5 રૂપિયા માટે થોડો પૂછાય બેટા. હે 1000 2000 હોય તો મારે તને આપવાનું રે બેટા. હે ને? ચલો વેરી ગુડ, મળી ગઈ ચોકલેટ.
log x ln x નું 1/x થાય તો સંકલનમાં 1/x નું બેટા ln x થાય. માય ભૂલકા પાર્ટી ln x. સાઈડમાં લખતો જાવ એટલે ખબર પડે. રેડી? ઓય માય ભૂલકા પાર્ટી, ઓય માય ભૂલકા પાર્ટી. v2 અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ. આવું તો આવડતું જ હોય સર. અરે સર અમને તો તમે આવું ભણાવ્યું હતું સર કે ln b માઇનસ ln a હોય તો સર આને બાદ બાકી ભાગાકારમાં રૂપાંતર થાય. ભણાવ્યું હતું ને? હા સર ભણાવ્યું હતું. એટલે આ છે ને અચળ કેટલો થશે ખબર? પીવી બરાબર મ્યુ આર ટી. અચળનું સમીકરણ મ્યુ આર ટી. તો અચળને આપણે મ્યુ આર ટી કહી દઈએ ને બેટા, મ્યુ આર ટી બાય વી. એટલે અચળ શું છે બેટા? મ્યુ આર ટી છે. ઓકે, અચળ મ્યુ આર ટી છે. રેડી? અચળ મ્યુ આર ટી છે. અચળ મ્યુ આર ટી છે. એટલે એટલું વ્યવસ્થિત રહે ને બેટા, કારણ કે તાપમાન અચળ. જો અહીં લખી નાખો મ્યુ આર ટી બાય વી, કારણ કે મ્યુ અચળ, આર અચળ અને ટી અચળ, એટલે બધું અચળ અચળ બહાર નીકળી ગયું. ચલો બેટા, હવે આ મ્યુ આર ટી તમને ખબર નેચરલ લોગ ને લોગમાં કઈ રીતે કન્વર્ટ કરાય? તો કે આ સર ખબર છે 2.303 ગુણ્યા લોગ v2 બાય v1. ચલો આપી કબલ ક્લિયર, કારણ કે તમને લોગ મેળવતા આવડે છે તો ln નું લોગમાં કઈ રીતે કન્વર્ટ કરવું. બીજું એક સૂત્ર આવું પણ બને. આપણે હમણાં લખ્યું કે પીવી બરાબર અચળ, તો આપણે લખ્યું ને કે p1 v1 બરાબર p2 v2. તો જો હું v2 બાય v1 કરું તો મારા ભૂલકાઓ p1 બાય p2 થાય. જોઈ લો, આ છેદમાં જાય ને તો આના છેદમાં જાય. રાઈટ? તો આપણું આ સૂત્રને આમ પણ લખાય મ્યુ આર ટી ln v2 બાય v1 યા તો p1 બાય p2. મતલબ what is the concept? What is the concept? કે સમતાપી પ્રક્રિયાની અંદર તાપમાન અચળ હોય ત્યારે પીવી બરાબર અચળ, p1 v1 બરાબર p2 v2, ડેલ્ટા E0 અને q બરાબર w બરાબર મ્યુ આર ટી ln v2 બાય v1 અધરવાઇઝ મ્યુ આર ટી ln p1 બાય p2. આટલો કન્સેપ્ટ થયો બેટા. હે વરિયા નિષ્ઠા એક જગ્યા પર બેસીને જો લેક્ચર ભરો તો અંદરથી મજા જ આયા કરે. આટલો સુધી તમે દાંડ અહીં સુધીનું બેટા કઈ રીતે સૂત્ર આવ્યું? તો સરે તમને મેળવી આપ્યું આ સૂત્ર. રાઈટ? ઇફ યુ વોન્ટ જસ્ટ અ મિનિટ બેટા, જસ્ટ અ મિનિટ. હા ઉભા રહેજો. યસ, આનો સ્ક્રીનશોટ લઈ લો. કઈ રીતે આવ્યું પછી યાદ રાખો. કઈ રીતે સૂત્ર આવ્યું પછી યાદ રાખો બેટા. પછી સૂત્ર યાદ રાખો. કયું? તો કે આ કન્સેપ્ટ યાદ રાખો. જ્યાં મસ્ત મજાનો દેખાય ને કન્સેપ્ટ, તો કે સમતાપી પ્રક્રિયામાં કંઈક આવું હોય બેટા. અરે ઉભા રહેજો, ઉભા રહેજો, ઉભા રહેજો, ઉભા રહેજો. સર કઈ જગ્યાએ ઉભા રહીએ? હા ઉભા રહો બેટા, ઉભા રહો, ઉભા રહો, ઉભા રહો. હજુ નહીં કન્સેપ્ટનો ફોટો બાકી. એક જ મિનિટ. સમતાપી બલ્ક મોડ્યુલસ આપણે ભણ્યા હતા, ખબર? બીટા બરાબર માઇનસ પી ડેલ્ટા વી બાય વી. કેના જેટલો મળ્યો હતો ખબર? કોઈને ખબર? બલ્ક મોડ્યુલસનું સૂત્ર શું? આ સૂત્ર થયું બલ્ક મોડ્યુલસનું. કેના જેટલો મળ્યો હતો? કોઈને યાદ છે બેટા? ઘણાને ખબર જ નહીં. બલ્ક મોડ્યુલસ એટલે શું? વિકૃતિ, પ્રતિબળના છેદમાં વિકૃતિ. આ દબાણ જેટલું હોય, કદ વિકૃતિ દબાણ જેટલી, અને ડેલ્ટા વી બાય વી. તો કેના જેટલો મળ્યો તો યાદ છે? હું એમ પૂછું છું. દબાણમાં થતો ફેરફાર છેદમાં પી જેટલો મળ્યો હતો. કેના જેટલો મળ્યો હતો? પી જેટલો. યાદ આવ્યો? બલ્ક મોડ્યુલસ પી જેટલો હતો બેટા. ચલો કઈ રીતે મેળવો તો એ બી હું તમને સાઈડમાં કરાવી દઉં બેટા, પછી યાદ રાખી લેજો. પીવી બરાબર અચળ,
રેડી, પીનું આનું વીની સાપેક્ષે વિકલન કરું છું, વીની સાપેક્ષે વિકલન કરતા તો પી અચળ વીનું 1 પ્લસ વી અચળ પીનું બેટા ડીપી બાય ડીવી અને અચળનું 0, તો વી ડીપી બાય ડીવી બરાબર પી માઇનસ થશે ને. હવે બેટા ડીપી છેદમાં ડીવી બાય વી, આનું નામ બલ્ક મોડ્યુલસ આપ્યું હતું. તો મારા ભૂલકાઓ સમતાપી બલ્ક મોડ્યુલસ કેના જેટલો હોય? પી જેટલો. બીજું બેટા હું અહીંયા ડેલ્ટા પી બાય ડેલ્ટા વી લખું તો 1/v ગુણાકારમાં જાય ને, આ વી ક્યાં જશે? 1/v ગુણાકારમાં જશે એટલે માઇનસ પી ના છેદમાં વી થશે. આ સમજાય છે બેટા? મેં શું કર્યું આમાં? આ 1/v ગુણાકારમાં, આ છેદ છે ગુણાકારમાં જશે ને, હા કે ના? અને માઇનસની નિશાની આવી. હવે ડેલ્ટા જો પીવી, મને એમ કહો કે પી વિરુદ્ધ વીનો આલેખ હોય તો એનો ઢાળ એટલે શું? તો કે વાયયામનો તફાવત છેદમાં એક્સ યામનો તફાવત. તો ડેલ્ટા પી ના છેદમાં ડેલ્ટા વી તો કેના જેટલો મળ્યો? માઇનસ પીવી મળ્યો. મતલબ સમતાપી પ્રક્રિયાની અંદર ઢાળ પૂછે તો આટલો થયો, બલ્ક મોડ્યુલસ પૂછે તો આ થયો. માય ભૂલકા પાર્ટી બેટા આ તમારે યાદ રાખવાનું છે, મારે નહીં, તમારે બેટા. એટલે આને કન્સેપ્ટ કહેશું. જો બધા ચેપ્ટરને કવર કરી લીધું, આને આ બધા ચેપ્ટરને કવર કરી લીધું. સમતાપી બલ્ક મોડ્યુલસ અને પીવી નો ઢાળ, આવો ગ્રાફ આવ્યો ને, આ ગ્રાફનો ઢાળ આવો હોય. અને કઈ રીતે આવ્યો એ તમારે જોવું હોય બેટા તો તમે શું કરો ખબર? ઢાળ કઈ રીતે આવ્યો? બસ આ રહ્યું, આનો સ્ક્રીનશોટ લઈ લો. વાહ મારા ભૂલકાઓ. હવે છે ને એક સમોષ્મી પ્રક્રિયા છે પણ એ હું કાલે કરાવીશ. અત્યારે હું તમને ચક્રીય પ્રક્રિયા કરાવું છું. ચક્રીય પ્રક્રિયા, સાયક્લિક પ્રોસેસ મેં આ ભણાવી દીધી છે ને એટલા માટે. સાયક્લિક પ્રોસેસ એટલે શું ખબર? જ્યાંથી શરૂ કરો ને ત્યાં જ પાછો આવવાનો. જોઈ લો, થઈ કે નહીં થઈ? અલે હા કે ના? જ્યાંથી શરૂ કરો ત્યાં જ પાછું આવવાનું. રેડી કે નોટ રેડી? રેડી કે નોટ રેડી? હા સર, હા. માય ભૂલકા પાર્ટી, સાયક્લિક પ્રોસેસની અંદર શું થશે? પ્રારંભિક અવસ્થા શું? તો અંતિમ અવસ્થા શું બેટા સાયક્લિક પ્રોસેસમાં? પ્રારંભિક અવસ્થા 1, અંતિમ અવસ્થા શું? પ્રારંભિક અવસ્થા 1, અંતિમ અવસ્થા પણ શું? 1. મતલબ જેટલો પ્રારંભિક આંતરિક ઉર્જા હોય એટલી જ અંતિમ હોય, એટલે આંતરિક ઉર્જામાં થતો ફેરફાર પણ શું? સમજાય છે બેટા ખુસલાની? ડેલ્ટા ઈ શું થાય બેટા? સમજાય છે બેટા? હું પૂછું છું યસ યા નો? ડેલ્ટા ઈ બેટા શું થાય? નિધિ 0 થાય. વિધિ ચલો ઘેરાયેલું ક્ષેત્રફળ, એના વડે ઘેરાયેલું ક્ષેત્રફળ, એના વડે ઘેરાયેલું ક્ષેત્રફળ. તો ડેલ્ટા ઈ 0 હોય તો બેટા માય ભૂલકા પાર્ટી ક્યુ માઇનસ ડબલ્યુ બરાબર 0, એટલે ક્યુ બરાબર ડબલ્યુ. તો તમને ચક્રીય પ્રક્રિયામાં ક્યુ શોધવાનો કે ડબલ્યુ શોધવાનો કે તમારે શોધવાનું શું? ઘેરાયેલું ક્ષેત્રફળ. શું શોધવાનું બેટા? ઘેરાયેલું ક્ષેત્રફળ. ટેક અ સ્ક્રીનશોટ. જો બેટા માય ભૂલકા પાર્ટી,